જોઈએ આજે ડિનરમાં શું બનાવીશ. શું બને છે? રીંગણા બટાકાનું શાક, ભાખરી, ખીચડી. ભાખરી થઈ ગઈ છે. હોળી થાય છે. આ કેમ બળી ગઈ? નથી બળી. જો બળી ગઈ છે. જો ઉધરસ બંધ નહીં થતી. કર દેજે ને. કેટલી વાર છે જમવાનું? 10 મિનિટ. મમ્મી શું કરે? મમ્મી ભાખરી વણે છે. તારે કેટલી વાર છે? બસ 4-5 ભરાઈ ગઈ છે. બહુ ઉધરસ થઈ ગઈ છે તને? હા, તબિયત સારી નથી ને આજે. દવા લઈ આવ ને. સવારથી ઉધરસ આવે છે. સવારે વહેલું જવાનું નહીં. એટલે જ આજે સાદું ભોજન કરવાનું છે. તોય દવા લઈ લેવાની. શોપિંગ ફેસ્ટિવલમાં ગયા હતા ને એટલે ધૂળ ઉડી. સાચી વાત છે. એટલે બહુ પબ્લિક હતી ને ત્યાં. અને ઠંડી બી હતી. ઠંડી ને ધૂળના લીધે વધારે ઉધરસ થાય છે. અમે રાત્રે આવતા આપણને થઈ ગયા હતા. પ્રથમ તું શું કરસ? કઈ ગેમ રમસ? તું આખો દિવસ ગેમ જ રમ. સ્ટડી કરી લીધું? આજે એને હોમવર્ક કરવાનું કર્યા છે. શું કરતો હતો? બસ નથી કરવું. કેમ? મોબાઈલ જ રમવો હતો. હે હા, નહીં મોબાઈલ ને ટીવી બસ. પછી કરીએ ને મમ્મીએ સર્વિસ. હા, એટલે પછી ગાડું હેડ્યું. થોડીક રાહત લાગે છે. પીવું જોઈએ. આ ના પીવું ત્યાં લગીને ઉધરસ ઓછી જ નહીં થતી. જમવાનું આવી ગયું છે તૈયાર થઈને. આ છે પ્રસમની થાળી. જોવો પ્રસમ શું જમસ તું? હે? આ નથી લીધી. હો, નથી લીધી. શું ખવડાવસ તું? રીંગણા બટાકાનું શાક ને ભાખરી. તું આજે સ્કૂલે ગયો તો? કેમ નતો ગયો? રજા હતી નહીં? આજે હોલિડે હતો. ચલો ટેસ્ટ કરીએ કેવું બન્યું. સરસ જ ભાઈ. લાલ લાલ સારું બનાવ્યું. સારું બનાવ્યું શાક. ખીચડી, શાક, ભાખરી એવું ના ભાવે. એને શું ભાવે? પનીર પુલાવ, પાવભાજી. સારું સારું ના એવું જ ભાવે બહારનું. ખીચડી શાક ખવાય પણ કોક દિવસ. ના પણ આજે તો શું છે, બહુ ખવાઈ ગયું છે બહારનું. એટલે આજે ચા બનાવી ને ચા ને ફરસાણ ખાવા બેસી ગયા છે. ભૂખ તો બરોબર લાગી છે એટલે ફૂલ સ્પીડમાં ખવાય છે. ગરમ ના લાગે દાજી જઈશ. કોને ખીચડી શાક ના ભાવે? તમને ભાવે છે કે તમારા ઘરમાં બી કોઈ છે કે ના ભાવતું હોય? તો હશે જ નહીં ખાતું હોય એવું. મારો છોકરો હારો એના કરતા નાનો, એને ખીચડી શાક ભાખરી મળે તો કાંઈ ન જોઈએ. યલો ભાત. હા, વઘારેલો ભાત, વઘારેલો ખીચડી. એ બહારનું ખાસ ખાય જ નહીં. ઘરે જ જોઈએ જમવાનું. બહારનું ખવાય પ્રસમ? બહારનું ના ખવાય બેટા, ઘરનું ખવાય ને દીકરા. શું ખાવાનું ઘરનું? ઘરે બનાવેલું. ઘરે બનાવેલું ને. મમ્મી મુખવાસ લઈ રહી છે તો ડેલી નો મુખવાસ. ભૂલાય નહીં અને જીવાય. હા, આ તો તમે ગમે ત્યાં જાઓ પૈસા ભૂલી જાઓ ચાલે, મુખવાસ ના ભૂલ. લેવી પડે. કેટલા ટાઈમ થી લેસ તું? 5 વર્ષ તો થઈ ગયા. 5 વર્ષથી. એટલે કહીએ તને આ બધું ના ખાવું. અને સારું સારું ખા. 5 વર્ષ થઈ ગયા. શાકભાજી. પૂછ્યું ડોક્ટર કે જીવો ત્યારે હા, જીવવું હોય તો દવા લ્યો, ન જીવવું હોય તો બનશે. હવે આપણે શું થાય? બહુ માયા છે તો જીવવું તો પડશે. અડસી. ફેવરિટ આ તમારો ફેવરિટ છે. હા મને જોઈએ છે ખાધા પછી. આ રેગ્યુલર મુખવાસ. પેલો વધારે રેગ્યુલર આના કરતા. હા, આ ના હોય તો ચાલે. ચાલી જાય એક સમયે પણ તોડી નાખશે આ. કેમ તોડસ? પછી કાર શેમાં ભરીશ તારી? રોટલામાં ભરીશ પણ તોડી નાખી છે ને. તોડી
કરો નહીં. જમી રહ્યા છે, ઊભા થઈ ગયા છે. હવે દાદાને ફોન લગાવ્યો છે. દાદાને ફોન લગાવ્યો છે. તો કઈ લાવવાની? દાદા પ્રથમ માટે હજી બી ટોય લાવવાની વાત કરે છે. હે? અહીં આવીને કે ફોનમાં બોલ. કેટલી ગાડી ભેગી કરીશ તું? દાદા સ્પીકરમાં કે કઈ લાવવાની છે કે. આ છે તો ખરી પણ આટલી તારી જોડે. દાદા સંભળાવવું જોઈએ ને. હે? જો દાદા શું કહે છે? પીપી કરી. દાદાને ઉધરસ આવે છે. કઈ ગાડી લાવવાની? દાદાએ પૂછ્યું. કાઢ. શું થયું? હાથે કરીને ઉધરસ થાય. મેં કીધું ને તુલસી. શું ખાવાનું? પતી ગયું કામ તારું. ચોકલેટ સ્ટ્રોબેરી ખાવાની છે. ભાવથી બાળી નાખે. કોણે પાડી? પાછે. કાલ. હા, ઘરની બહારની. બહારની ખાશે નહીં. બહારની બોલ સાચી.